હવે અહીંથી મૂળબિદ્રી તરફ મંગળ પ્રસ્થાન થશે એની હવે તૈયારીઓ થઈ રહી છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી સંઘ સહિત ઉમચ અને આ કુંડાજીની યાત્રા કરી અને સંઘ સહિત મૂળબિદ્રી તરફ પ્રસ્થાન કરી રહ્યો છે. તે મૂળબિદ્રીનું હવે દ્રશ્ય આપ જોઈ શકશો. રસ્તામાં વચ્ચે સુંદર ઘાટ અને બીજ ઝાડીઓના રમણીય દ્રશ્યો આવે છે. ઊંચા નીચા પર્વતો, પાણીના ઝરણાઓ, ખીણો અને ઝાડીનું શાંત રમણીય વાતાવરણ ઉલ્લાસી મૂળોની શાંતપણની યાદ દેવડાવતું હતું. ગુરુદેવ સાંજે મૂળબિદ્રી પહોંચી ગયા હતા અને સંઘ રાત્રે પહોંચ્યો હતો. બીજે દિવસે ગુરુદેવ સાથે એના રત્ન પ્રતિમાના દર્શન કરવાની ધૂનમાં અને ધૂનમાં સૂકેલા ભક્તો રાત્રે સ્વપ્નમાં પણ રત્નમય જન્મો દેખતા હતા. મહાવત ચોથનો દિવસ છે અને આ છે મૂળબિદ્રી તીર્થસ્થાન. આ રત્નમય જનેશ્વરોના ધામમાં આવતા ભક્તોને આનંદ થયો. સવારમાં ભક્તો સહિત વાસ્તે કાસ્તે ગુરુદેવે અહીંના જૈન મંદિરોના દર્શન કર્યા. એ ત્રિભુવન તિલક ચૂડામણી જૈન મંદિર અતિ ભવ્ય અને પ્રાચીન છે. 1000 થાંભલાવાળો એ આ પ્રસિદ્ધ મંદિર છે. 1000 થાંભલાઓ આપણે આ ત્રિલોક ચૂડામણી મંદિરમાં જોઈ શકીએ છીએ. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી આ જૈન મંદિરના દર્શનાર્થે પધાર્યા છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી સંઘ સહિત આ ત્રિભુવન તિલક ચૂડામણી જૈન મંદિરના દર્શનાર્થે પધાર્યા છે. આવા 1000 થાંભલાવાળું આ જૈન મંદિર છે. આ મૂળબિદ્રીનું જૈન મંદિર. આ ઉપરાંત બીજા અનેક અહીં જૈન મંદિરો છે. ત્યાં દર્શન પૂજન કર્યા. આ રીતે લોક ચૂડામણી જૈન મંદિરના દર્શન પૂજા કરી હવે બપોરે સિદ્ધાંત વસ્તી જૈન મંદિરમાં રત્નમય જૈન મંદિરોના દર્શન માટે ગુરુદેવ તેમજ યાત્રિકો પધાર્યા. તે હવે આ છે સિદ્ધાંત બસ્તી જૈન મંદિર કે જ્યાં રત્નમય જૈન પ્રતિમાઓ બિરાજે છે. એ રત્નમય જૈન પ્રતિમાઓના દર્શનાર્થે પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી આ સિદ્ધાંત બસ્તીના પણ ત્યાંનું ચિત્ર લેવા દેવામાં આવતું નથી. તેથી એ ચિત્ર આમાં લેવામાં આવ્યું નથી. 35 વિવિધ પ્રકારના રત્નમણીના મહાકિંમતી જૈનબિંબોના દર્શન કરવાનો યાત્રિકોને લાભ મળ્યો હતો. અને છેલ્લે એક સાથે આપો જિનેન્દ્ર દરબાર, સમોસણ દરબાર પણ ત્યાં બતાવવામાં આવે છે. એ રીતે પણ એનો દર્શનનો લાભ મળ્યો હતો. આ રીતે મૂળબિદ્રીનો યાત્રાનો કાર્યક્રમ પતાવી અને સંઘ ત્યાં કારકલ કે જે મૂળબિદ્રીથી નજીકમાં છે, કારકલમાં દર્શન કરવા પૂજ્ય ગુરુદેવ શ્રી સંઘ સહિત ગયા હતા. તે કારકલમાં બિરાજમાન બાહુબળી ભગવાન
કૃપાળુ ગુરુદેવ શ્રી ત્યાંના બાહુબલી ભગવાન માનસ્તંભજી વગેરે સ્થાનનો અવલોકન દર્શન કરી અને હવે મૂળબિદ્રી જવાની તૈયારી કરી રહ્યા છે. ઉપરના નાનકડા પહાડ ઉપરથી પૂજ્ય ગુરુદેવ શ્રી નીચે ઉતરી રહ્યા છે. સંઘ આખો પણ ધીરે ધીરે નીચે ઉતરીને હવે મૂળબિદ્રી જવાની તૈયારીમાં છે. હવે અહીંથી આ સંઘની બધી મોટરો ત્યાં કાલકલમાં ઊભી છે. ત્યાં હવે સૌ યાત્રિકો જઈ અને મૂળબિદ્રી જશે અને મૂળબિદ્રીથી હવે વેણુર કે જ્યાં વેણુર આવેલ છે મૂળબિદ્રીથી 10 માઇલ દૂર મૂળબિદ્રીથી પ્રસ્થાન કરી અને વેણુરમાં સ્થિત 35 ફૂટના બાહુ ભગવાનના દર્શન કરવા સંઘ પૂજ્ય ગુરુદેવ શ્રી સહિત આવી પહોંચ્યો છે. તે આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. તે વેણુરમાં સ્થિત બાહુબળી ભગવાન 35 ફૂટના. બોલીએ બાહુબળી ભગવાનનો જય. આ છે વેણુરમાં સ્થિત બાહુબળી ભગવાન. એ પહેલા આપણે કારકલમાં સ્થિત બાહુબળી ભગવાનના દર્શન કર્યા અને હવે આ છે વેણુરમાં બિરાજમાન બાહુબળી ભગવાનના 35 ફૂટના પ્રતિમાજી. ત્યાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી વેણુરમાં બાહુબળી ભગવાનના દર્શન કરી અને પાછા હળેબીડ જવા માટે પ્રસ્થાન કરશે. સંઘ સહિત સૌ કોઈ ફરીને પણ ગુરુદેવ બાહુબળી ભગવાનના દર્શન કરી રહ્યા છે. હવે અહીંથી સંઘ બાહુબળી ભગવાનના વેણુરમાં દર્શન કરી અને પૂજ્ય ગુરુદેવશ્રીનું પણ અહીંયા વેણુરમાં પણ સ્વાગત થઈ રહ્યું છે. એ પણ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. આ છે વેણુરમાં સ્થિત બાહુબળી ભગવાન. બોલીએ બાહુબળી ભગવાનનો જય હો. જે બાહુબળી ભગવાનનું યાત્રાનું મુખ્ય ધામ જે શ્રવણબેલગોળ એ હવે નજીકમાં જ છે અને અહીંથી હળેબીડ થઈ આસન થઈ અને આપણો યાત્રા સંઘ શ્રવણબેલગોળા નજીક તરફ જઈ રહ્યો છે. એ હવે આપણે આ દ્રશ્યમાં જોઈ શકશું. આ છે બધો બહારનો પહાડીનું દ્રશ્ય. બધા ઘાટ ત્યાં આવે છે આવા અને ઘાટ ઉપરથી પસાર થઈ અને હળેબીડ અને થઈ હસન થઈ અને શ્રવણબેલગોળા જવાય છે. હળેબીડમાં પણ ઉત્તમ પ્રાચીન કારીગરવાળા 3 જીન મંદિરો છે અને તેમાં પણ 15-20 ફૂટના અતિ ભવ્ય પ્રાચીન જીનબિંબો છે. શાંતિનાથ, પાર્શનાથ વગેરેના દર્શન કરીને થોડીવાર ત્યાં પણ યાત્રા સંઘ ભક્તિ વગેરે કરે છે. તે હવે પછીના કાર્યક્રમમાં આપ જોઈ શકશો. અત્યારે તો પૂજ્ય ગુરુદેવશ્રીની મોટર ત્યાં વેણુરથી પ્રસ્થાન કરી અને હળેબીડ તરફ જઈ રહી છે. તે આપણે આ પહાડીનું જાડીનું સુંદર દ્રશ્ય એ જોઈ રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી મંગળવર્ધીની ગાડી દ્વારા પ્રસ્થાન કરી રહ્યા છે. તે આપણે આ જોઈ શકીએ છીએ. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીની આ છે મંગળવર્ધીની મોટર કે જેના દ્વારા પૂજ્ય ગુરુદેવ શ્રી મંગળ વિહાર કરી રહ્યા છે. આ છે યાત્રા સંઘમાં આવેલો આ પહાડી ભાગ. એ દ્રશ્ય યાત્રામાં આવેલો યાત્રા પ્રવાસમાં આવેલું આ દ્રશ્ય છે. જો પૂજ્ય ગુરુદેવશ્રીની મોટર ફૂલ ઝડપે જઈ રહી છે. પાછળ સતસેવીની કે જેમાં પૂજ્ય બેનશ્રી અને બેન એ વિહાર કરી રહ્યા છે. એ આ છે સતસેવીની પૂજ્ય બેનશ્રી બેનની મોટર જેનું નામ છે સતસેવીની. આ રીતે આવા રસ્તામાંથી પસાર થતા વાહનોના પણ આ દ્રશ્ય જે લેવામાં આવ્યા તે પણ આપણે આ એક પ્રવાસના કાર્યક્રમ રૂપે જોઈ રહ્યા છીએ.
સતસેવીની મોટર પૂજ્ય ગુરુદેવશ્રીની મંગળવતીની અને આ છે સતસેવીની. એ રીતે બંને મોટર દ્વારા જે પ્રવાસ થઈ રહ્યો છે. હવે અળેબીડ કે વેણુરથી અળેબીડ આ છે ત્યાં કસોટીના પથ્થરના ઉત્તમ પ્રાચીન કારીગરવાળા 3 જૈન મંદિરો કે જેમાં 15-20 ફૂટના અતિ ભવ્ય પ્રાચીન જૈનબિંબો છે. એની કારીગરી પણ પ્રસિદ્ધ છે. એ બધું આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. અહીંયા પણ થોડી વાર ભક્તિ કરી હતી અને આ અળેબીડના પ્રખ્યાત પ્રસિદ્ધ કસોટીના પથ્થરના એ જૈન મંદિરો, ત્યાંથી ગુરુદેવ હવે હાસન પધારશે. એ હવે હાસન તરફ જવાનું પ્રસ્થાનનું દ્રશ્ય આપણે હવે આ જોઈ રહ્યા છીએ. ત્યાંના બધા એ આ જાળીવાળા અને પહાડી રસ્તાઓના એ સુંદર દ્રશ્યો એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ બધો ઘાટવાળો પ્રદેશ છે અને આ રીતે આ રસ્તાઓ દ્વારા યાત્રા સંઘ પણ હાસનથી શ્રવણબેલગોલા આવી રહ્યો છે. આ બધું દ્રશ્ય છે, જાડીનું દ્રશ્ય છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી દક્ષિણ યાત્રાએ પધાર્યા. તેમાંના શ્રવણબેલગોલા કે આ યાત્રાનું મુખ્ય ધામ છે તેની નજીક આવી રહ્યા છે તે બતાવતું આ દ્રશ્ય છે. હવે કૃપાળુ ગુરુદેવ શ્રી સંઘ સહિત બાહુબલી ભગવાનની યાત્રા માટે ઇન્દ્રગિરી પર્વત ઉપર જઈ રહ્યા છે તે દ્રશ્ય. અને આ ઇન્દ્રગિરી પર્વત ખૂબ જ રળિયામણો અને લગભગ 400 પગથિયા ઊંચો છે અને 5 લાખમાં ઉપર પહોંચી જવાય છે. ઉપરમાં 57 ફૂટ ઊંચા બાહુબલીનાથને નિહાળતા ગુરુદેવ આશ્ચર્ય અને ભક્તિથી સ્તબ્ધ થઈ ગયા. અહો, આવા વૈરાગી બાહુબલીનાથના દર્શન કરી અને ગુરુદેવને ખૂબ ખૂબ આનંદ થયો. તે 57 ફૂટ ઊંચા બાહુબલી ભગવાન આ ઇન્દ્રગિરી પહાડ ઉપર બિરાજે છે. તેમના દર્શન અને પૂજન અર્થે પૂજ્ય ગુરુદેવ શ્રી યાત્રા સંઘ સહિત અહીંયા પધાર્યા. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પોતે પોતાના ચેષ્ટા દ્વારા મોરબી શ્રી રામજીભાઈને પૂજ્ય ગુરુદેવશ્રીના વિશાળકાય ભગવાન બાહુબલીની વિશાળકાય પ્રતિમાજીના દર્શન કરીને જે આનંદ વ્યક્ત થયો તેનું પોતે ખૂબ જ ઉલ્લાસપૂર્વક અને પ્રમોદપૂર્વક યાત્રિકો સમક્ષ પોતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. ગુરુદેવની સાથે બાહુબલીની યાત્રા કરતા બેનશ્રીબેનને પણ ખૂબ જ ઉલ્લાસ અને ભક્તિભાવ જાગ્યા હતા. આ પ્રથમ બાહુબલી ભગવાનના નું સમન પૂજન થયું અને ત્યારબાદ ગુરુદેવે પણ બાહુબલી ભગવાનની ભક્તિ કરાવી હતી. એ હવે આપણે હવે પછીના દ્રશ્યમાં જોઈ શકશું. પછી તો પૂજ્ય કૃપાળુ ગુરુદેવ ફરીને વારંવાર બાહુબલી ભગવાનના 57 ફૂટ ઊંચા ભવ્ય અને મનોહર વિતરાગી પ્રતિમાના દર્શન કરી રહ્યા છે. ચારે બાજુથી ફરીને પ્રદક્ષિણા કરીને
ભગવાનના બાહુબળી ભગવાનના ગુરુદેવ દર્શન ખૂબ જ ઉલ્લાસ અને પ્રમોદપૂર્વક કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવના મુખ ઉપર કેટલી પ્રસન્નતા અને ઉલ્લાસ પણ દેખાય છે. જુઓ, એ આપણે આ ચિત્રમાં, આ દૃશ્યમાં જોઈ રહ્યા છીએ. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી ઉપરના ભાગે દર્શન કરી અને હવે નીચે, હજી તો ઉપરના ભાગમાં જ પૂજ્ય ગુરુદેવ શ્રી દર્શન કરી રહ્યા છે. બોલીએ બાહુબળી ભગવાનનો જય. વિશાળકાય બાહુબળી ભગવાનનો જય. ઇન્દ્રગીરી ઉપર બિરાજમાન બાહુબળી ભગવાનનો જય. બાહુબળી ભગવાનની યાત્રા કરાવનાર શ્રી સદગુરુ દેવનો જય હો. આ બાહુબળી ભગવાન ના દર્શન કરતા ગુરુદેવને ખૂબ જ પ્રમોદ અને પ્રસન્નતા વર્તી રહી છે. એ એમની ચેષ્ટા ઉપરથી એમના મુખ ઉપર જોઈ શકાય છે. ચારે બાજુ પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી ખૂબ જ શાંતિથી નિરીક્ષણ કરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. એ જોઈને આપણને સૌને ખૂબ જ પ્રસન્નતા અને આનંદ થાય છે. આવા 1000 વર્ષ જૂના, 1000 વર્ષ પ્રાચીન બાહુબળી ભગવાન છે. બાહુબળી ભગવાન છે, સાથે યાત્રિકો છે. પૂજ્ય બેનશ્રી બેન વગેરે પણ આ રીતે બાહુબળી ભગવાનના દર્શન કરીને ખૂબ જ પ્રમોદિત અને ઉત્સિત થાય છે. આવા બાહુબળી ભગવાન 57 ફૂટ ઊંચા એવા પ્રભુના પાછળથી ચારે બાજુ પ્રદક્ષિણા કરીને ગુરુદેવ દર્શન કરી રહ્યા છે. આ છે પહાડની આજુબાજુનું બાહુબળી સણબિલગુડા ગામનું દ્રશ્ય. એ પણ આ ઉપરથી જોવામાં આવે છે. હવે બાહુબળી ભગવાનનું પૂજન થાય છે. એ હવે આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. ફરી ફરીને ગુરુદેવ ભગવાનના દર્શન કર્યા. અનેકવિધ ભક્તિભર્યા ઉદ્ગારો કાઢ્યા. પર્વતો બીજા અનેક ભગવંતો શિલાલોક વગેરેના દર્શન કર્યા. આમ ઘણા આનંદ અને ઉલ્લાસ અને ભક્તિભાવથી બાહુબળી ભગવાનની યાત્રા થઈ રહી છે. અને બાહુબળી ભગવાનની ત્યાં સમક્ષ પૂજન વિધિ થઈ રહી છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પોતે અર્ઘ ચડાવી રહ્યા છે. એ અર્ઘની જે ડીશ છે એ પણ ગુરુદેવના હાથમાં જોઈ રહ્યા છીએ. પૂજ્ય બેનશ્રી, પૂજ્ય બેન પૂજન કરાવી રહ્યા છે. એ આપણે આ દ્રશ્યમાં દેખાય છે. આ રીતે બાહુબળી ભગવાનની કે જે આપણા દક્ષિણ યાત્રામાં મુખ્ય ધામ છે, એ બાહુબળી ભગવાનની આજે આ ભવ્ય યાત્રા થઈ રહી છે. મહાવદ છે. મહાવદ નોમ સંવંત 2015ના મહાવદ નોમના રોજ આ બાહુબળી ભગવાનની કે જે શ્રવણબેલગુલ નામથી પ્રસિદ્ધ છે, ગોમટેશ્વરના નામથી પ્રસિદ્ધ છે, એ બાહુબળી ભગવાનની ભવ્ય યાત્રા પૂજ્ય ગુરુદેવશ્રી સાથે સંઘને જે લાભ મળી રહ્યો છે તે કોઈ અપૂર્વ અને અલૌકિક છે. એ આ બાહુબળી ભગવાનની, ગોમટેશ્વર ભગવાનની એ આ ભવ્ય યાત્રાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ઉપરના ભાગે બાળકો પણ નીચેનું દ્રશ્ય જોઈ રહ્યા છે. આ બાહુબળી ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે. નાના ત્યાં બાહુબળી ભગવાનના મોટા પ્રતિમાની નીચે એક નાના ધાતુના ખડગાસન પ્રતિમા છે, એનો અભિષેક થઈ રહ્યો છે. એ દ્રશ્ય છે. ભગવાનનો અભિષેકનો પણ કાર્યક્રમ આ યાત્રા દરમિયાન રાખવામાં આવ્યો હતો. તે હવે પછી આપણે જોઈ શકશું. અત્યારે તો પ્રથમ બાહુબળી ભગવાનનું પૂજન થઈ રહ્યું છે, પૂજન કરાવી રહ્યા છે. એ આ દ્રશ્ય છે. હમારા નીચે ચેતા લઈની આળો રે જન ભાગ્ય મારા. છોટે મોટે ઉપર શબ્દ ચૈતાલય દેવ સ્વરૂપની હારો રે જન ભાગ્ય અમારા. ચારણ ઓમકર બોલે જતે દર્શન તેરા રે જન ભાગ્ય અમારા.
કોમટ સ્વામી નિહાળો રે જન ભાગ્ય હમારા ચંદન રક્ત પુષ્પ નિવેદન દીપ ધૂપ પલય અર્ઘ ચડાવો રે જન ભાગ્ય હમારા કોમટ સ્વામી નિહાળો રે જન ભાગ્ય બાહુબળી ભગવાનની પૂજન વિધિનો કાર્યક્રમ ચાલુ છે. પૂજ્ય કૃપાળુદેવશ્રીની ઉપસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રી પોતે પૂજન વિધિમાં ભાગ લઈ રહ્યા છે અને સંઘ પણ પૂજ્ય ગુરુદેવશ્રીની છત્રછાયામાં આ ભવ્ય પૂજન વિધિના કાર્યક્રમનો લાભ મેળવી રહેલ છે. આવા 1000 વર્ષ પ્રાચીન વિશ્વ પ્રસિદ્ધ વિશ્વ પ્રખ્યાત પૂજ્ય ભગવંતો આ છે આપણા બાહુબળી ભગવાન 57 ફૂટ ઊંચા કે જેની યાત્રાનો લાભ આજે પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીના પ્રતાપે સંઘને મળી રહ્યો છે. સૌ ભગવાનના ચરણ સ્પર્શ કરી રહ્યા છે તે આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. ભગવાનના ચરણ સ્પર્શ સૌ કોઈ વારાફરતી કરી રહ્યા છે તે આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. અભિષેક ચરણ સ્પર્શનો કરી રહ્યા છે સૌ કોઈ યાત્રિકો.
કરી શુભ ભાવે જીનંદ ગુણ ગાવું રે નમન કરી શુભ ભાવે જીનંદ ગુણ ગાવું જ્ઞાન દર્શ ચારિત્રથી કરી ચાર કર્મનું અંત દર્શ ચારિત્રથી કરી ચાર કર્મનું અંત પરમાત્મ પદ પામીને પ્રભુ અનંત ગુણે શોભંત રે જીનંદ ગુણ ગાઉં